નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજે આપણી પાસે ઘણા બધા વાહનો વેચવા માટે આવેલા છે, તો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો। વિડીયોમાં આગળ બધી જ માહિતી આપેલ છે। તો પહેલા નંબર પર આપણી પાસે મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવા માટે આવેલી છે। ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો। 2017 નું મોડેલ છે, ચોથો મહિનો ગાડીનો વન ઓનર છે। ગાડીમાં એસી ચાલુ છે, સાઉન્ડ સિસ્ટમ ચાલુ, ઓરિજિનલ કન્ડિશનમાં ગાડી છે। ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો। ગાડીની કન્ડિશન, ગાડીમાં એન્જિન સાયલેન્ટ છે। પેટ્રોલ ને સીએનજી ગાડી, સીએનજી ની એન્ટ્રી આરસી બુકમાં છે। ગાડીના ટાયર 80% કન્ડિશનમાં છે। ગાડીમાં વીમો ચાલુ છે અને ઘરઘરાવ ગાડી છે। ગાડી અહીંયા નામે કરીને આપવાની છે। ગાડીની કિંમત 3,20,000 રૂપિયા રાખેલ છે। કિંમતમાં ફેરફાર થઈ જશે। ધોરાજી જોવા મળશે। જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 1 નંબર પર માલિકનો નંબર આપેલો છે। ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો। અને બીજા નંબર પર આપણી પાસે અલ્ટો 800 ગાડી વેચવા માટે આવેલી છે। ગાડી શોરૂમ કન્ડિશનમાં છે, તમે ફોટાની અંદર જોઈ શકો છો। 2022 નું મોડેલ છે, 5મો મહિનો, ગાડી કમ્પ્લીટ કન્ડિશનમાં છે। ગાડીમાં કાંઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી, કંપની કન્ડિશનમાં ગાડી છે। ગાડીની કિંમત કોલ પર થશે। ગાડી મોરબી જોવા મળશે। જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 2 નંબર પર માલિકનો નંબર આપેલો છે। ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો। ત્રીજા નંબર પર આપણી પાસે અતુલ સીએનજી રિક્ષા વેચવા માટે આવેલી છે। રિક્ષા કમ્પ્લીટ કન્ડિશનમાં છે, 2021 નું મોડેલ છે, વન ઓનર રિક્ષા છે। રિક્ષામાં એન્જિન પાવરફુલ છે, રિક્ષાના ટાયર સારા છે। રિક્ષામાં હુડ સીટ સિવાય કાંઈ પણ પ્રકારનો ખર્ચો નથી, ભાઈનું એમ કહેવું છે। રિક્ષાની કિંમત 65,000 રૂપિયા રાખેલ છે। કમ્પ્લીટ કન્ડિશનમાં રિક્ષા છે। રિક્ષા તમે ફોટાની અંદર જોઈ શકો છો। રિક્ષા જેતપુર મોરબી જોવા મળશે। જો કોઈ મિત્રને રિક્ષા ખરીદવી હોય તો રિક્ષાના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 3 નંબર પર માલિકનો નંબર આપેલો છે। ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો। ચોથા નંબર પર આપણી પાસે ટાટા એસી ગાડી વેચવા માટે આવેલી છે। ગાડી કમ્પ્લીટ કન્ડિશનમાં છે, તમે ફોટાની અંદર જોઈ શકો છો। ગાડી 2008 નું મોડેલ છે। ગાડીમાં કાંઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી, કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ગાડી છે। ગાડીની કિંમત 1,07,86 રૂપિયા રાખેલ છે। ગાડી કોઈ મિત્રને ખરીદવી હોય તો ધોરાજી જોવા મળશે। ખરીદવા માટે ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 4 નંબર પર માલિકનો નંબર આપેલો છે। ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો। પાંચમા નંબર પર આપણી પાસે સ્વરાજ 733 FE ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે। ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં છે, તમે ટ્રેક્ટર ફોટાની અંદર જોઈ શકો છો। 2022 નું મોડેલ છે અને વન ઓનર ટ્રેક્ટર છે। ટ્રેક્ટર માત્ર 2300 કલાક ચલાવેલું છે। ટ્રેક્ટર કમ્પ્લીટ કન્ડિશનમાં છે, પાર્સિંગ ચાલુ છે। ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ છે, ટીપટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર છે। ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત 3,33,333 રૂપિયા રાખેલ છે। ટ્રેક્ટર રાજુલા જોવા મળશે। જો કોઈ મિત્રને ટ્રેક્ટર ખરીદવું હોય તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 5 નંબર પર માલિકનો નંબર આપેલો છે। ખરીદવા માટે ટ્રેક્ટરના માલિકનો સંપર્ક કરવો। છઠ્ઠા નંબર પર આપણી પાસે મારુતિ વેગેનર ગાડી વેચવા માટે આવેલી છે। ગાડી 2016 નું મોડેલ છે, 12મો મહિનો, 3 ઓનર ગાડી છે। ગાડીની કન્ડિશન તમે ફોટાની અંદર જોઈ શકો છો। ગાડીમાં એસી ચાલુ છે, પેટ્રોલ ને સીએનજી ગાડી છે। સીએનજી ની એન્ટ્રી આરસી બુકમાં નથી। ગાડીમાં સેન્ટર લોક છે, વીમો ચાલુ, પાર્સિંગ ચાલુ છે। ગાડીનું ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે। ગાડીની કિંમત 1,80,786 રૂપિયા રાખેલ છે। કિંમતમાં ફેરફાર થઈ જશે। ગાડી જામનગર જોવા મળશે। જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 6 નંબર પર માલિકનો નંબર આપેલો છે। ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો। સાતમા નંબર પર આપણી પાસે કિયા કેરેન્સ ગાડી વેચવા માટે આવેલી છે। ગાડી કમ્પ્લીટ કન્ડિશનમાં છે, 2024 નું મોડેલ છે અને વન ઓનર ગાડી છે। ગાડી માત્ર 10,700 કિલોમીટર ચલાવેલી છે। ગાડી એકદમ શોરૂમ કન્ડિશનમાં છે, તમે ફોટાની અંદર ગાડી જોઈ શકો છો। પેટ્રોલ ગાડી છે। ગાડીની કિંમત 9,75,000 રૂપિયા રાખેલ છે।
ગાડી રાજકોટ જોવા મળે. ખરીદવા માટે માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં 7 નંબર પર આપેલો છે. ખરીદવા માટે ગાડીના માલિકનો સંપર્ક કરવો. જો કોઈ મિત્રને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત આપવાની હોય તો 83 207 25 737 આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળે.